ભવનાથમાં ગુજરાત ફર્સ્ટે ભવ્ય શિવ મહોત્સવનું આયોજન કર્યું છે। ગિરનાર પર્વત પર દત્તાત્રેયનું પ્રાચીન મંદિર આવેલું છે। દત્તાત્રેય ભગવાન ત્રિમૂર્તિનું સંયુક્ત સ્વરૂપ છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એકીકૃત રૂપ છે। જૂનાગઢમાં દત્તાત્રેય ગુફા અને પગલાં ખૂબ પ્રસિદ્ધ છે। દત્તાત્રેયને ગુરુ, યોગી અને સંતોના આદિ ગુરુ માનવામાં આવે છે। ગિરનારના 7મા શિખર પર દત્તાત્રેયના દર્શન થાય છે। દત્તાત્રેય ભક્તોને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપે છે। તો આ એ ગરવોગઢ ગિરનાર છે દોસ્તો, આપ જોઈ શકો છો। આ મારી પાછળ ભગવાન દત્તાત્રેયની જગ્યા જ્યાં સાક્ષાત બિરાજમાન છે, અને આ એ જ ગરવોગઢ ગિરનાર છે કે જેના દર્શન માટે દૂર દૂરથી લોકો લગભગ 9000 કરતાં પણ વધારે સીડીઓ ચડીને ત્યાં દર્શનનો લાહવો લેવા માટે પહોંચે છે। આ એ ગિરનાર અને દત્તાત્રેય ભગવાન છે કે જેના વિશે ઘણું બધું ગવાયું છે, ઘણું બધું લખવામાં આવ્યું છે। અને હું ચેતનને કહીશ, કેમેરામેનને, કે ઘણા બધા લોકો જે ચડી ન શકતા હોય એમને નીચેથી જે ભાઈઓ છે એ આ રીતે ખભા પર બેસાડીને લઈ આવતા હોય છે અને નીચે ઉતરતા હોય છે। આપ સમજી શકો છો કે કેટલું કષ્ટ એ લોકોએ સહન કરવું પડતું હશે અને કેટલું અઘરું કામ છે। સીડીઓ પર જે છે એ ભાવિ ભક્તોની ભીડ અત્યારે જોવા મળી રહી છે। દૂર દૂરથી, માત્ર ગુજરાત નહીં પણ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ છે એ દત્તાત્રેય ભગવાનના દર્શનનો લાહવો લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છીએ। અને અહીંયા ઉપરથી આપણે જોવાનો પ્રયાસ કરીએ કે આટલી હાઈટ ઉપરથી જે ગિરનાર છે, જે ભવનાથ તળેટી છે, એ કેવી દેખાય છે। તો આ માતાજીનો ચોક છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો અત્યારે દર્શન કરી અને વિસામો લઈ રહ્યા છે, બેઠા છે। અને ઉપરથી આપણે નજર કરીએ તો આખી ભવનાથ તળેટી અને જૂનાગઢ શહેર આખું જાણે પહાડોએ સમાઈ લીધું હોય, પહાડોની વચ્ચોવચ્ચ પ્રકૃતિના ખોળામાં જાણે આખું જૂનાગઢ બેઠું હોય એવું અત્યારે આપણે અહીંયાથી જોવા મળી રહ્યું છે। અને કોઈ અભાગ્યો જ હશે મિત્રો કે જે આ ભૂમિ પર આવ્યા પછી, ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા પછી એના અંતરમાં આનંદ ના થયો હોય। કેમેરામેન વિનોદ શર્મા અને ચેતનની સાથે ગિરનારથી જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ।